ટક્કર મારી હોવાની ઘટના બની છે। કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। રાપરની બજારમાં આખલાનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। રસ્તા પાસે ઉભેલા વ્યક્તિને આખલાએ અડફેટે લીધો હતો। દોડતા આખલાએ શિંગડા ભરાવી આધેડને ઉછાળ્યો હતો। શિંગડા ભેરવીને હવામાં ફંગોળી નીચે પટક્યો હતો। બનાવમાં આધેડને માથા સહિત ઘણા ભાગોમાં ટાંકા પણ આવ્યા છે। રખડતા ઢોરની સમસ્યા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આખલાનો આતંક જોવા મળી રહ્યો છે અને આધેડને આખલાએ અડફેટે લીધો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો આખલા દ્વારા આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આધેડ ઈજાગ્રસ્ત પણ થયા હતા। તો માથાના ભાગે તેમને ઈજાઓ પહોંચી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। અત્યારે આધેડ સારવાર હેઠળ છે। તો આખલાઓના આતંકને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આજે આધેડ છે તે રસ્તાની સાઈડ પર ઊભા હતા અને તેમ છતાં પણ આખલો એકાએક આવી ચડે છે અને હુમલો કરી દેવામાં આવે છે। તો આધેડને શિંગડા મારવામાં આવે છે, જેના કારણે આધેડને ઈજાઓ પહોંચે છે અને આખલાઓને કારણે અનેકવાર સ્થાનિકોને આ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને અનેકવાર તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે। તેમ છતાં પણ કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો રાપર કચ્છની આ ઘટના સામે આવી છે કે જ્યાં આખલાઓનો આતંક જોવા મળ્યો છે। તો આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો, આખલા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। તો હવામાં ફંગોળાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। સુરતની પીપલોદમાં 9 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી। ઇસ્કોન મોલમાં આવેલ લિફ્ટ ઓવરલોડથી બંધ થઈ ગઈ હતી। ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી અને રેસ્ક્યુ કર્યું હતું। જીમમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ બંધ પડી ગઈ હતી। લિફ્ટનો દરવાજો ખોલી તમામને બચાવી લેવામાં આવ્યા હતા। તો લિફ્ટ બંધ થતાં જ લિફ્ટમાં અંદર લોકો હતા તે ફસાઈ ગયા હતા। 9 જેટલા લોકો આ લિફ્ટમાં ફસાયા હતા અને તેમનું રેસ્ક્યુ કરી લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। લિફ્ટનો દરવાજો ખોલી તમામને બચાવી લેવામાં આવ્યા હતા। તો 9 જેટલા લોકો લિફ્ટમાં ફસાયા હોવાની ઘટના સામે આવી હતી અને આ જે લિફ્ટ હતી તે જીમમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ બંધ પડી ગઈ હતી અને ત્યારબાદ રેસ્ક્યુ ટીમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને જે 9 જેટલા લોકો લિફ્ટમાં ફસાયા હતા તેમને દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યો હતો। તો સુરતની પીપલોદમાં આ ઘટના બની હતી। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ઇસ્કોન મોલમાં લિફ્ટ જે બંધ પડી ગઈ હતી અને લોકો ફસાઈ ગયા હતા, ત્યારબાદ તમને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા? શું અપડેટ? બિલકુલ, સુરતના ડુમસ પેટ્રોલ રોડ પર આવેલું છે ઇસ્કોન મોલ અને ઇસ્કોન મોલમાં આવેલા જીમમાં કસરત કરવા ગયેલા લોકો જયારે લિફ્ટમાંથી નીચે ઉતરતા હતા ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ હતી, જેને લઈને લિફ્ટમાં રહેલા 9 લોકો ફસાયા હતા। તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। કહી શકાય કે આ 3 થી 4 માળનો જે મોલ છે તે ખૂબ બંધ થઈ ગયો છે। માત્ર આ મોલમાં જીમ ચાલી રહ્યું છે અને જીમ કરવા આવેલા લોકો જીમથી કસરત કરી ઉતરતા સમયે લિફ્ટમાં ફસાયા હતા। જો કે તમામનો ચમત્કારી બચાવ થયો છે, કોઈ જાનહાનિના સમાચાર નથી। ઘટનાની જાણ થતાં 108 સહિત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ટંકારા નજીક કાર ચાલકને આંતરી લાખો રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેમાં રાજકોટના કમિશન એજન્ટની કારને આંતરીને લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। આ મામલે 2 આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક તસ્કરોએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો હતો। રાજકોટના કમિશન એજન્ટની કારને આંતરીને લાખો રૂપિયાની લૂંટ કરી હતી। કાર ચાલકને આંતરી હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા હતા। તો કારમાંથી અંદાજે 80 થી 90 લાખની લૂંટ કરી ફરાર થયા હતા। અલગ અલગ 2 કારમાં આવેલા શખ્સોએ લૂંટ ચલાવી હતી। લૂંટની જાણ થતાં જ પોલીસે મોરબી જિલ્લામાં નાકાબંધી કરી હતી અને તપાસ પણ હાથ ધરી હતી। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં એ રાજકોટમાં એની ટાઇટેનિયમ કરીને પેઢી છે અને એ પેઢીમાંથી પરત મોરબી આવતા હતા ત્યારે લેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા 4 લોકો લઈને ગયા હતા, એ પ્રકારની હકીકત જણાવવામાં આવેલી હતી અને એ અનુસંધાને આજ આપની પાસે 2 જેટલા આરોપીઓને આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે
સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે ખોરવાયો વીજ પુરવઠો. મોડી સાંજે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. અંદાજે 6 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. સ્થાનિકોએ પીજીવીસીએલની કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપ્યાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ જે વીજ પુરવઠો હતો તે ખોરવાયો હતો અને એકાદ કલાક માટે નહીં પરંતુ 6 કલાક માટે વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે ત્યાંના જે રહીશો હતા તે રોષે ભરાયા હતા. લોકોને ગરમી સહન કરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ જે વીજ પુરવઠાના અધિકારીઓ છે તેમના દ્વારા યોગ્ય જવાબ પણ આપવામાં ન આવ્યો. સ્થાનિકોએ પીજીવીસીએલ કચેરી પહોંચીને હલ્લાબોલ કર્યો હતો, કારણ કે 6 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો અને લોકોને આ કાળઝાળ ગરમી વચ્ચે લોકોને વીજળી વગર રહેવું પડ્યું હતું, કારણ કે 6 કલાક માટે આ વીજ પુરવઠો ખોરવાયો હતો. અધિકારીઓને સવાલ કરતા તેમના દ્વારા યોગ્ય જવાબ પણ આપવામાં ન આવ્યો.